ગુજરાતની વાત કરવામાં આવે તો વિધાનસભાની વિસાવદર સિવાયની 5 બેઠકોની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે। કેન્દ્રીય ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સમાં વિસાવદર વિધાનસભા બેઠકનો કોઈ ઉલ્લેખ નથી। આ બાય ઇલેક્શન છે જેની તારીખો જાહેર કરવામાં આવી છે, જેમાં ગુજરાતની બેઠકો જે વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર અને પોરબંદરનો સમાવેશ કરવામાં આવે છે, જ્યાં ફેઝ 3 એટલે કે 7 મેના રોજ મતદાન થશે। પણ ક્યાંય વિસાવદરનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો। જ્યારે હમણાં જ અમારા એડિટર રોનક પટેલે કહ્યું કે વિસાવદર ભૂપતભાઈની સૌથી પહેલા રાજીનામું આપનાર ધારાસભ્ય અને હજી વિસાવદર વિધાનસભા ઉપર પેટા ચૂંટણી કેમ નથી યોજાવાની તેને લઈને કોઈ સ્પષ્ટતા ઇલેક્શન કમિશન તરફથી નથી કરવામાં આવી। આ ઇલેક્શન કમિશનની ઓફિશિયલ વેબસાઇટ છે, જ્યાં વિધાનસભાઓની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં બીજું જ નામ ગુજરાતનું છે। 5 બેઠકો જાહેર કરવામાં આવી છે પેટા ચૂંટણી ફેઝ 3 એટલે કે ત્રીજા તબક્કામાં 7 મેના રોજ ઇલેક્શન યોજાશે, મતદાન થશે। પણ વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર, પોરબંદરનો સમાવેશ છે। વિસાવદર બેઠકનો કોઈ ઉલ્લેખ નથી। અમારી સાથે સતીશભાઈ જોડાયેલા છે। સતીશભાઈ, સવાલ ઉભો થયો છે કે વિસાવદરનું નામ કેમ નથી, વિસાવદર પેટા ચૂંટણી કેમ નથી યોજાવાની? બેન, ખાસ કરીને કે એવું લાગી રહ્યું છે ક્યાંક ચૂંટણી પંચનું ક્યાંક આ વસ્તુમાં ક્યાંક ધ્યાન બહાર નીકળી ગયું છે। કારણ કે સૌથી પહેલા તમે જેમ જાણ કર્યું એ પ્રમાણે વિસાવદર સૌથી પહેલા રાજીનામું આપેલું હતું। જો પોરબંદર છેલ્લે ડિક્લેર થઈ શકતું હોય તો વિસાવદર કેમ રહી ગયું, ક્યાંક ચૂક રહી ગઈ છે। આપણે જોઈએ થોડા કલાકોમાં કદાચ ક્યાંક આ ચૂક થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે અને સુધારી દે એવું પણ લાગે। કોઈ કારણ એવું લાગતું નથી કે આવી રીતે રહી જાય, કોઈ ટેકનિકલ કારણ લાગે છે એવું આપણા ખ્યાલથી લાગી રહ્યું છે અત્યારે। સતીશભાઈ, આટલી મોટી ભૂલ થઈ શકે ખરી? કારણ કે ગુજરાતમાં 6 વિધાનસભા બેઠકો ખાલી છે, પેટા ચૂંટણી ત્યાં યોજાવી જોઈએ, ઇલેક્શન કમિશનને તો એ જાણ હશે। આટલી મોટી ભૂલ હોઈ શકે ખરી? ન હોવી જોઈએ ખરેખર બેન। આ બહુ આપણા માટે પણ એક આશ્ચર્યજનક સમાચાર કહી શકાય કે પેલી જે સૌથી પહેલા વિસાવદર ખાલી થયેલું હતું એના પછીની જે સીટો ખાલી થઈ હતી એનું આપણે ડિક્લેર થઈ જવામાં આવે છે, તો શા માટે વિસાવદર રહી ગયું? આવી ચૂક તો ન જ રહેવી જોઈએ। ક્યાં કારણસર એક આપણે પણ થોડો સમય વેઇટ કરવું પડશે। પણ આ બહુ મોટા સમાચાર અને ખૂબ જ આપણને આશ્ચર્ય પ્રમાણે એવું એક સમાચાર છે। સતીશભાઈ, એક જે તારીખ હતી જ્યારે ભૂપતભાઈને રાજીનામું આપ્યું એ છે 23 ડિસેમ્બર 2023। 2023માં કદાચ છેલ્લું રાજીનામું પડ્યું વિધાનસભામાં તો એ હતું ભૂપત ભાયાણીનું। તારીખ સાથે કોઈ લેવા દેવા ખરા? ના, તારીખ સાથે કંઈ એનું કોઈ કારણ લાગતું નથી કે 23 ડિસેમ્બર ને કોઈ લેવા દેવા નથી। કારણ કે પેટા ચૂંટણી જ હોય છે। જ્યારે 6 સીટ ખાલી થઈ છે તો 6 સીટનું સાથે જ થવું જોઈએ અને કદાચ છેલ્લે થયું હોય તો આપણે માની શકીએ કોઈ પ્રક્રિયામાં રહી જતું હોય। આ તો સૌથી પહેલા થયેલું છે વિસાવદર। તો જો પોરબંદર થઈ શકતું હોય તો 23 ડિસેમ્બર વિસાવદરનું કેમ ન થઈ શકે અત્યાર સુધી? એ પણ એક આશ્ચર્યજનક સમાચાર છે। આવું ભૂતકાળમાં ક્યારે થયું છે ખરું? આપણા ધ્યાનમાં ક્યારે આવ્યું નથી કે આવું ક્યારે બન્યું હોય કે જ્યારે બધી પેટા ચૂંટણી હોય ને કોઈ પહેલા રાજીનામું આપેલું હોય અથવા જે સીટ પહેલા ખાલી થયેલી હોય કોઈ પણ સંજોગો વસાત એ સીટને પેન્ડિંગ રાખવામાં આવે એવું કોઈ કારણ અત્યાર સુધી આપણા ધ્યાનમાં આવેલું નથી। હા, કેમ કે ભારતનું ઇલેક્શન કમિશન એ દેશનું ઇલેક્શન કમિશન કે જ્યાં સૌથી વધારે વસ્તી છે, લોકસભાના જો 100 કરોડ મતદાતાઓ આપણે માનીએ તો 100 કરોડ મતદાતાઓને મેનેજ કરી શકતું હોય ગુજરાતની એક વિધાનસભા બેઠક ઉપર પેટા ચૂંટણી ભૂલી જાય, કોઈ ભૂલ થઈ હોય એવું તો માન્યમાં જ ના આવે ને સતીશભાઈ?